દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। અહીંયા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર મનાઈ રહી છે। કોંગ્રેસનો દાવો છે કે તેઓ ત્યાં સત્તા બનાવવા જઈ રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચના અધિકારીની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે, કેમ કે 25 તારીખે જે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી થવાની હતી તે અત્યારે 27 તારીખ થઈ ગઈ છે। કોકના કોક કારણોસર આ ચૂંટણી છે તે મુલતવી રાખવી પડી રહી છે અને આને લઈને કોંગ્રેસના નેતાઓ દ્વારા ચૂંટણી પંચના અધિકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અને વાત એવી મળી છે કે ચૂંટણી પંચની જે અધિકારી છે તેમની તબિયત અચાનક નાદુરુસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને આ બાબતને લઈને કોંગ્રેસના નેતાઓ ષડયંત્રના આરોપો કરી રહ્યા છે અને કઈ રીતે ચૂંટણી પાછી ઠાલવી શકાય તેવા પ્રયત્ન છે તે ચૂંટણી પંચના અધિકારી કરતા હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે। આ બાબતને લઈને બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત આકરા પાણીએ જોવા મળ્યા છે, જ્યાં તેમણે કહ્યું કે જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનો માત્ર ચૂંટણી પંચના અધિકારીને બાકી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલે કોંગ્રેસના નેતાઓ સામે ગુનો નોંધી દેવામાં આવ્યો, પોલીસે ઘર્ષણની સ્થિતિ ઊભી કરી ને ત્યારબાદ હવે જે પરિસ્થિતિ નિર્માણ પામી તેમાં 3:30 વાગ્યાનો સમય છે તે આપવામાં આવ્યો છે ને ચૂંટણી પંચના અધિકારી છે તે સમયસર ન પહોંચતા હવે ગુલાબસિંહ રાજપૂત છે તે રોષે ભરાયા છે। ચૂંટણી અધિકારીને બદલવાની કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં હજી સુધી ચૂંટણી અધિકારી બદલવામાં ન આવતા વિવાદ વકર્યો છે। એટલે આ મામલે સાંભળો શું કહી રહ્યા છે બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમને। 11:30નો સમય તો પ્રાંત અધિકારી પહોંચ્યા નથી। देखो जे रीते प्रम दिवसे नाटक कर्या खोटी रीते चूंटणी रद्द करी आजे पण एवुं ज बन्युं। अमे गई काले जिला विकास अधिकारी कलेक्टर पास गया था अने रजूआत करी थी कि तमे चूंटणी अधिकारी बदलो, केम के एक वखत कार्यवाहीमां न्यायाधीश तरीके चूंटणी अधिकारी होय त्यारे अन्याय करे चोरी करे तो एवा न्यायाधीशने रखाय नहीं। अमने शंका छे चूंटणी नहीं करे तंदुरुस्त रीते अने बन्युं पण आजे एवुं ज। सवाરના 11:30 સુધી બધા રાહ જોઈ, અમારા સભ્યો બધા સભાખંડમાં 11 વાગે જઈને બેઠા, તેમ છતાં સમય પર ચૂંટણી અધિકારી આવ્યા નહીં। હવે મારી તબિયત ખરાબ છે એટલે હું હવે 3 વાગે ચૂંટણી કરાવીશ। એટલે જાણી જો ને હોર્સ ટ્રેડિંગ કરવા માટે આ બધા નાટકો થઈ રહ્યા છે, સભ્યો તોડવા માટે નાટક થઈ રહ્યા છે અને તંદુરસ્ત લોકશાહીની હત્યા કરવામાં આવે। જેટલું પણ ભાજપના લોકો દ્વારા લોકશાહીની હત્યા કરવા દિયોદરમાં પ્રયત્ન કરશે એના કરતાં વધુ વિપરીત લોકોની લાગણી એનાથી દુભાશે। પણ ખબર નહીં કેમ છેલ્લા 2 દિવસથી ચૂંટણીના અંદર આખી લોકશાહી પદ્ધતિ આખી ચૂંટણી હોય જાય અને ત્યાં ફરતી રદ કરી છે। અધિકારીને પણ કરોડરજ્જુ હોવી જોઈએ કે ભાઈ તમને જે પદ માટે સરકારે ચૂંટણી પંચે નિમણૂક કરી હોય આજે તમે એમાં જવાબદારીમાંથી છટકો કે સરકારના દબાણમાં આવીને ખોટું કામ કરશો, સરકાર તમારી જોડે રહેવાની નથી। અમે કાયદાકીય પણ લડવાના છીએ અને આજની ચૂંટણી રદ થશે તો અમે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટમાં ખેંચી છે। સાહેબ શું કહેશો, કાલે એસપી અને કલેક્ટરને અમે કલેક્ટરને રૂબરૂ સાંસદના અધ્યક્ષતાને બધા મળ્યા હતા અને રજૂઆત કરી કે આના પર અમને ભરોસો નહીં, તમે બદલો। આ સવારના પણ અમે એમને ફોન કરીને કીધું છે કે અમને શંકા છે હાજર નહીં રહે, પણ કે તમને ના કે હાજર રહેશે અને ચૂંટણી કરાવશે અને આજે બન્યું પણ એવું કે આજે ફરતી હાજર ના રહે। કલેક્ટર રજા ઉપર છે, ડીડીઓને ચાર્જ આપ્યો છે, ડીડીઓ પાસે બંને ચાર્જ છે, ડીડીઓ અને કલેક્ટરનો, અને એમને અમે જાણ કરી છે, ગઈકાલે કરી છે, આજે કરી છે। આજે આટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ફરતી ચૂંટણી રદ કરવાનો પ્રયત્ન છે, કઈ રીતે હિંસા થાય। ગઈકાલે કલેક્ટરે આનંદ ફાનંદમાં જાહેરનામું પાડ્યું કે કોઈ પ્રાંત ઓફિસ કલેક્ટર તાલુકા પંચાયત ઓફિસ આગળ હાજર ના રહ્યો, એટલે લોકશાહીમાં કેટલું ખૂન કરશો તમે। અધિકારી થઈને ભાજપના પટ્ટા પહેરવાનું બાકી રાખ્યું છે, બાકી કંઈ બાકી રાખ્યું નથી। તો ખેસ પહેરીને જ ઓફિસોમાં આવો, ભાજપના અમે કાર્યકર છે એવી રીતે। આજે લોકો આ વિસ્તારમાં અધિકારીઓને હંમેશા માન સન્માનથી જોતા હોય છે, પણ જ્યાં સુધી આ લોકોની હરકતો આવી રહેશે ત્યારે લોકો એમને ધૂતકારશે અને ધૂતકારશે ત્યારે જે પ્રમ દિવસે બનાવ બન્યા એવા બનાવ બનશે, એના જવાબદાર આ અધિકારીઓ જ છે। અને આજે લોકશાહીની ફરતી આજે હત્યા કરવામાં આવે છે અને આનો પરિણામ દિયોદરમાં સમગ્ર વાવથરા બનાસકાંઠામાં લોકો ભાજપના લોકો ભોગવા તૈયાર રહે। જે રીતે આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। અનેક રજૂઆત તેઓ ચૂંટણી પંચમાં કરી રહ્યા છે, છતાં અધિકારીઓ બદલવામાં નથી આવી રહ્યા। જાણી જોઈને આ ચૂંટણી પાછી ઠાલવવામાં આવતી હોય તેવા આક્ષેપો તેઓ કરી રહ્યા છે ને આ ઘટના બાદ તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।